જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ઇન્ડિયાનો એક્સપોર્ટ માર્કેટ સેમિનાર યોજાયો। જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગ માટે છે મોટી તક। વિશ્વમાં સૌથી વધુ બ્રાસ પાર્ટના મટીરીયલનું એક્સપોર્ટ જામનગર કરે છે। સેમિનારમાં નવા ઉદ્યોગકારોને આપવામાં આવી માહિતી। વિવિધ વક્તાઓ દ્વારા યંગ ઉદ્યોગકારોને એક્સપોર્ટ અંગે ઝીણવટભરી માહિતી આપી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો। રિપોર્ટર યોગેશ ઝાલા। હું વિનંતી કરીશ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ હવે બે વસ્તુઓ એમાં જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે સેમિનારમાં હું જોઉં છું કે લગભગ 80% વધારે યુવાનો છે, કારણ કે આપના વડીલોએ જે ફેક્ટરીઓ ચલાવી એ બધી ફેક્ટરીઓ એક જૂની ઘરથી ચાલતી ફેક્ટરીઓ હતી। હવેની જે બધી ઇન્ડસ્ટ્રીઓ છે એ હું વિનંતી કરીશ જામનગર ચેમ્બરના એડિટર વધુ પ્રમાણમાં આધુનિક ટેકનોલોજીથી એમનું ઉત્પાદન થાય। ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી અને ઈપીસી દ્વારા યોજાયેલા માર્ગદર્શક સેમિનારમાં આપણી અભિનંદન છે। અને જે રીતે આજે ભારતમાં અને પૂરા વિશ્વભરમાં એન્જિનિયરિંગ અને જામનગરની ખાસ કરીને બ્રાસ પ્રોડક્ટ છે એનું માર્કેટ છે। રાજકોટ સેક્ટર ઈપીસીના શ્રી કેતનભાઈ ચાંગાણી જેઓ આજના આપણા માર્ગદર્શક સેમિનારના મુખ્ય અત્યારે યંગ જનરેશનની અંદર એક્સપોર્ટ કરવામાં ઘણા બધા અત્યારે આગળ આવી રહ્યા છે, તો આપણે શું કામ ન આવીએ। બીજું બ્રાસ પાર્ટની અંદર જામનગર અત્યારે વર્લ્ડની અંદર કેપિટલ ઓફ બ્રાસ તરીકે જામનગર વીટી છે કોટક બેંકના, જેઓ પણ આજે આપણને માર્ગદર્શન આપશે, અને શ્રી સુધાકરણ નૈયર જેઓ ઈપીસી વધીને 2.5% આપણે જામનગરથી એક્સપોર્ટ કરીએ છીએ, જે ખૂબ નાના પ્રમાણમાં છે। કેતન જાંગાણી એ લેન્ડ ઇન્સ્ટિટ્યૂટ જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ક્લાસીસ ચલાવે છે, પણ એમની પાસે ઘણું નોલેજ છે, એમની પાસેથી તમને ઘણો બધો મળશે। બીજું એક એવી અમારી ઈચ્છા છે કે ઈપીસી સાથે કે તમે કોઈમ્બતુરની અંદર જ્યારે માર્ચ મહિનામાં 4, 5, 6